આગામી સમયમાં આવી રહેલા બકરી ઈદના તહેવારને ધ્યાને રાખીને વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા એકમ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। તહેવાર દરમિયાન ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અને કતલની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની માંગ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા। પૂજ્ય સ્વામી મુક્તાનંદજી સહિત વીએચપીના વરિષ્ઠ અગ્રણીઓની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી। બકરી ઈદ પૂર્વે અને તહેવાર દરમિયાન જિલ્લામાં ગૌવંશની હેરફેર પર સખત નજર રાખવામાં આવે, જિલ્લામાં ચાલતા તમામ ગેરકાયદેસર કતલખાનાઓ સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરી તેને બંધ કરાવવામાં આવે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી માંગ સાથે રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દર વર્ષે તહેવારોની આડમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગૌવંશની તસ્કરી અને ગેરકાયદેસર કતલના પ્રયાસો કરવામાં આવતા હોય છે, જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા આ બાબતે સરેઆમ બેદરકારી દાખવવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા વીએચપી, બજરંગ દળના અસંખ્ય કાર્યકરો અને સ્થાનિક હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આયામ ગૌ રક્ષા દ્વારા મહામહિમ શ્રી રાજ્યપાલને કલેક્ટર શ્રી દ્વારા તેમજ જિલ્લાના વડાને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે દેશની અંદર જે ગૌ હત્યા અને ગૌ તસ્કરી વધારે થઈ રહી છે એના સંદર્ભમાં આજે સમગ્ર રાજ્યભરની અંદર બજરંગ દળ અને ગૌ રક્ષકો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવે છે અને એની અંદર અમારી મુખ્ય 4 માંગો છે કે જે આ કૃત્ય કરે છે એ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સીસીટીવી દ્વારા એમની પર દેખરેખ કરવામાં આવે, સઘન ચેકિંગની એક વ્યવસ્થા કરવામાં આવે કે જ્યાં આવી ઘટનાઓ થઈ રહી છે શહેરના મુખ્ય માર્ગો પર અને આવી ઘટનાઓ થઈ રહી છે ત્યાં આગળ ચેકપોસ્ટ બનાવી અને રાત્રિના સમયે આવી તપાસ કરવામાં આવે, તેમજ જે લોકો આવું કૃત્ય કરતા દેખાય છે એમની પર પાસાની કલમો લગાવી અને એમની પર કાર્યવાહી કરવામાં આવે। આ સંદર્ભની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે। जय श्री राम। आने वाले 27 तारीख को बकरी ईद के कार्यक्रम में मुस्लिम समाज द्वारा आए दिन गौ हत्या जैसी घटनाएं समाचार के माध्यम से और अन्य स्थितियों में पाई जाती है, तो हिंदू समाज की ओर से विश्व हिंदू परिषद, बजरंग दल और अन्य हिंदू संगठनों के माध्यम से आज के इस कार्यक्रम का उद्देश्य कलेक्टर श्री को एक आवेदन ज्ञापन देना है और उस माध्यम से ये सुनिश्चित करने की बात कहने की है कि जिस प्रकार से हिंदू धर्म के आस्था का केंद्र गौ माता है, भले ही वो क्यों ना रास्तों पे इस प्रकार की दिखाई देती हो, लेकिन कहीं ना कहीं माता का जो भाव है वो कहीं कम नहीं हो रहा है। इसका मतलब ये नहीं है कि आए दिन कोई भी व्यक्ति माता को जब चाहे उठा के ले जाए और काट के खा जाए। हिंदू समाज और संगठन इस विषय को कभी भी इस प्रकार से चलने नहीं देगा। आने वाले समय में प्रशासनिक दृष्टि से और जो भी कुछ अन्य व्यवस्थाएं हैं, इन सारे लोगों को, कसाईयों को, अन्य जो जिस गतिविधियों में शामिल है उन लोगों को कानूनी दायरे में लाकर कहीं ना कहीं कानून का जो शिकंजा उस पर कसना चाहिए। जिस प्रकार से निर्भयता से ये गौवंश हत्याएं कर रहे हैं, 2 दिन पहले ही पुलिस के माध्यम से भरूच शहर में ही 7 से ज़्यादा गौवंशों को पकड़ा गया। तो ये सारी चीज़ों को लिंक से साथ जोड़ना चाहिए। ये कहाँ से आती है, तस्करी में कौन शामिल है, इन सारे लोगों को इस विषय से जोड़कर कहीं ना कहीं इस प्रकार की गतिविधियों को रोक लगाना चाहिए। और आने वाले समय में अगर इस प्रकार की स्थितियों में रोक नहीं लगती है तो हिंदू समाज और संगठन अपनी तरीके से कहीं ना कहीं इस प्रतिक्रिया को अंजाम देगा। अस्तु। भारत माता की जय। वंदे मातरम।